હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. અને ઠંડીના લીધે કંઈક જબરદસ્ત ખાવાનું મન થયું છે. હું ખાવું એ ખબર નથી. ઉષાને 10 મિનિટની ચેલેન્જ આપી છે, કંઈક બનાવે, તૈયારી કરે, તમને બતાવું શું કરે છે. કંઈ બનાવો છે કેમ ને? હા, બનાવું છું. ઓકે, તો આ થાય છે ફાઇનલી ફૂડલાની તૈયારી. ડુંગળી હે ફૂડલા ક્યાં કરવાના? ચણાના લોટનું શું કરીશ? આ ચણાની લોટ અને આ ડુંગળી, આટલા મરચા, એના હું ભજીયા બનાવીશ. અરે વાહ રે વાહ, આટલા બધા સિમ્પલ. હા, સિમ્પલ. સારા લાગશે. એકવાર ખાશો એટલે બીજી વાર બીજા બધા ભજીયા બંધ કરશો અને આજ ખાશો ખાલી. ધાણા ને તીખાઈ નાખવાના. ધાણા, તીખા, થોડુંક મરચું, મીઠું. એવું છે. જો હવે એમાં હું પેલા લઈશ ચણાનો લોટ. છોકરાઓ બધાય બેઠા છે, ભણવા ભણે છે કે શું કરે છે? તો રામ જાણ શું કરે છે. સાચે ભણે છે. અને કાંઈ છે. ઓય ઓય ટીંગુ, શું કરવાનું છે? એ તું ભણ ભણ ભણ. ગીતુ કાલ સન્ડે છે ને એટલે સેટરડે ના હોમવર્ક પતાવી દે. સન્ડે આખો દી પપ્પા બહાર જઈ જાય ફરવા. જો આપણો ચણાનો લોટ પડી ગયો. ઓકે, હવે એમાં એટલે આપણે મરચા નાખશું. હા, એક આખી ડુંગળી. હા. અને આમાં શું નથી નાખવાની કે? આમાં તો આમાં બટેકા ને એવું કઈ ન આવે. ઓલું પોચા થાય. સાજી નથી એટલે પાણા જેવા કરીશ ભજીયા. ગરમ તેલ એકદમ નાખીશ એટલે ભજીયા એકદમ પોચા અને મસ્તી નાખીશ. સાવ ખોટી વાત છે. ગરમ તેલ થી આ તમારે આમેલું મસાલો નાખું છું, જોઈ લો. સાજીના ફૂલ મેં લીધા જ નથી. ખરેખર એકવાર ટ્રાય કરજો બધા, બહુ જ મજા આવે. બરાબર. સાજીના ફૂલ નહીં નાખવાના, ગરમ તેલ નાખવાનું. એકદમ ગરમ તેલ નાખો ને એટલે ભજીયા થાય એકદમ મસ્તી. પણ તેલ વધારે નાખવાનું. જનરલી શું કરતા હોય બધા ખબર છે? એક હારે હા એમ નહીં, 2-3 ચમચા નાખવું પડે. અને જો અત્યારે કોથમીર નાખવાની. અત્યારે કોથમીર સરસ આવે છે. એમાં છે ધાણા અને તીખા. આ નાખીને તો ખાવામાં આખા આવે અને બહુ મજા આવે ખાવાની. ભાવે મજા આવે. બસ મરચું લાઈટ, એકદમ લાઈટ. મરચું નાખ્યું છે એટલે મેં આટલી હિંગ નાખી. હિંગ નખાય. હિંગ નાખવાથી બહુ મજા આવે. અને હિંગ નાખવાથી ખાધા પહેલા સુગંધ, મતલબ ખાવામાં સુગંધ આવે. અને ખાધા પછી લોંગ ટાઈમ સુધી બધાને ખબર પડે કે આને હિંગ ખાધી છે. તો સારા માયલી હિંગ લઈ અને હિંગ જબરદસ્ત નાખો. ઉષા તો હિંગનો ઉપયોગ ભરપૂર કરે છે. વાટ તૈયાર થાય છે. અને પાછું એનું કામ દોઈટે હાલતું હોય. અમારો તવો મુકાઈ ગયો છે. હા, વાટ થઈ જાય ત્યાં આપણો તવો થઈ જાય, તેલ થઈ જાય મસ્તીનો. ખજૂરની ચટણી. ખજૂરની ચટણી નથી બનાવી મેં. ખજૂરની ચટણી વગર નો મજા આવે. હવે ખજૂરની ચટણી નથી કરી જ નથી આજે, કેમ કે અત્યારે ઇન્સ્ટન્ટ બધાને ભૂખ લાગી હતી તો મેં ખજૂરની ચટણી દહીંની ચટણી બનાવી. દહીંની ચટણી. દહીંની ચટણી કેવી દહીં મને ખબર છે શું કરવાનું હોય. દહીંમાં મરચું, મીઠું અને ધાણા જીરું ને હિંગ નાખી દેવાની એટલે ચટનો તૈયાર. એવો ભંગાર ચટનો કોણ ખાય? ખજૂરની ચટણી હોય તો જ મજા આવે. આમાં એવું નો ભાવે. દહીંની ચટણી અત્યારે તો ઇન્સ્ટન્ટ નથી કરતી, ન કવરે ઓલા આપણે એટલે સાદા ચણાના લોટના ભજીયા ઉતારી અને એને દહીંના ઘોરવામાં નાખી દેવાના. એમ જ ને? ઓકે. ને એમાં મરચું, મીઠું અને ખાંડ, આ 3 વસ્તુ જ નાખવાની. ઓકે. અને પછી તમે ખાવ ને એટલે તમે ખજૂરની ચટણીને તો ભૂલી જ જાઓ. ફાઇનલી હવે આપણો વાટ તૈયાર કમ્પ્લીટ. ભાઈ હારે હારે રેસીપી એ શેરિંગ કરીએ છીએ તમને, તો એકવાર ટ્રાય કરો. ઘરે કંઈક બનાવો, બનાવીને પછી અમને કોમેન્ટ કરો કે અમે આ તમારી રેસીપીને ઘરમાં એપ્લાય કરી છે અને કેવી લાગી છે. એટલે કાંઈ નહીં તો નાની એવી એક ચટણી બનાવીને ટ્રાય કરો. હજી ઉષાની હું તમને ફુદીનાની ચટણી બનાવે છે ટકાટક. મેં આની પહેલા એક વિડીયો બનાવેલો છે, છતાંય હજી એક વિડીયો બનાવીશ અને હું તમને બતાવીશ કે ફુદીનાની ચટણી મલ્ટિપલ યુઝમાં આવે, હરેક વસ્તુમાં ચાલે, 100% હાલે. મેં છે ને વેકેશન હતું ને એટલે મમ્મી ને રોકાવા ગઈ હતી. તો અમે બધી છોકરીઓ બેનો બધા છે બહુ ખૂબ એન્જોય કરતા હતા. પછી અહીંયા અમે લોકો ભજીયા કર્યા ને તો બધા છોકરો બધા જમવા બેઠા. તો મેં આ સ્ટાઈલ ના કીધા ને તો કર્યા ને તો ઓલા બધા ભજીયા ન ખાધા, આ જ ભજીયા બધાએ ખાઈ લીધા. બહુ મજા આવે. કેમ કે ટેસ્ટ આવી ગયો. નચા કોટમાં હજી તો મેથી નથી, નકર મેથી નાખી હોય એટલે કઈ ન ઘટે. બહુ મજા આવે. પૂરું થઈ ગયું. આ મેથીના ફૂલવડા સમજો કે જો તેલ આવી ગયું છે એટલે હું તેલ જાજુ નાખીશ. જોજો ભાઈ કેટલું નાખે. જો આટલું તેલ લેવાનું. એક સેકન્ડ. હા, એ અડધી વાટકી લીધી એને ઉષાએ. અને હાજી ઓકે, હાજી લીધી. હવે બસ જો હવે આને ખૂબ હલાવી નાખવાનું અને ધીરે આટલું ઓઇલ નાખો ને, તેલ નાખો ને એટલે 100% ઓલું શું કહેવાય, સોડાની જરૂર 100% ન પડે. હાય, ભૂખ લાગી? શું ખાવાનું છે આજે? કોણ બનાવે છે? તને ભાવે છે? બહુ ભાવે છે? તો ડુંગળી નો ભાવે? આમાં ડુંગળી નાખી જ નથી. મરચા નહીં ખાશે.
ભાઈ તો આ થઈ ગયા છે ભજીયા તૈયાર. એક મિનિટ દીકરા ગરમ છે બહુ અને આ ચટણી તૈયાર. તમારે જવાનું ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ શીરો નથી, ભજીયા છે ભજીયા છે. બહુ ગરમ છે યાર અને ખાવાનું મને બહુ થયું તો હું શું કરું? કંટ્રોલ નથી થતો. कंट्रोल नहीं हो रहा है मेरे से, मैं क्या करूं? આમ જુઓ આમ જુઓ આમ જુઓ આમ જુઓ ભાઈ વાહ યમ્મી. મમ્મી બહુ મરચા નાખના. મરચા નો ભાવે, ઓલું નો ભાવે, આ નો ભાવે, બધું નાખ્યું છે. કેમ ખાઈ ભાઈ કે નહીં? ફાઇનલ ટેસ્ટ. તો બસ ભજીયાની મહેનત અમારી વસૂલ થઈ ગઈ અને વિડીયો કેવો લાગ્યો ખાસ તમે કોમેન્ટમાં અમને કહેજો. નવા વિડીયોમાં ફરીથી મળશું, ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.